નમસ્કાર મિત્રો, ગૂગલમાં વોઇસથી સર્ચ કેવી રીતે કરવું એની સમજ આપતો આપણે એક વિડીયો જોઈએ. મિત્રો, સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ખોલીશું. દાખલા કે આ ગૂગલનું હોમ પેજ છે. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા આગળ વોઇસ માટેનો એક સિમ્બોલ આવે છે. મિત્રો, આ જે ગૂગલ દ્વારા સર્ચ થાય છે એ માત્ર ને માત્ર અંગ્રેજી શબ્દોનું જ સર્ચ કરે છે, બીજી લેંગ્વેજને સપોર્ટ કરતો નથી. તો અહીંયા આગળ હું ક્લિક કરું છું અને જે મારે સર્ચ કરવું છે, દાખલા કે હું કરું છું અત્યારે ગુજરાત. જો અહીંયા ગુજરાત આવી ગઈ. Here is some information about Gujarat. ગુજરાત વિશેની તમામ લિંકો અહીંયા આવી ગઈ છે. હવે મિત્રો, અહીંયા આગળ દાખલા કે હું ડિલીટ અહીંયા રિમૂવ કરી અને ત્યાં આગળ સર્ચ કરું છું એજ્યુ સફર. જો અહીંયા આવી ગઈ માહિતી. હવે અહીંયા આગળ આપણે જો કોઈ વિડીયો સર્ચ કરવો હોય તો વિડીયો પણ સર્ચ કરી શકીએ. તો આના ઉપર હું ક્લિક કરીશ, GTU CCC વિડીયો. જો અહીંયા આગળ બધા એના જે વિડીયો છે એની માહિતી આવી ગઈ. સર્ચ કરીશું, જે બોલીશું એ સર્ચ થશે, પણ આના ઉપર આપણે ક્લિક કરવું પડશે. હવે આપણે સમજી લો કે કોઈ ઇમેજને સર્ચ કરવી છે. દાખલા કે હું અહીં સર્ચ કરું છું નરેન્દ્ર મોદી. According to Wikipedia, Narendra Damodar Das Modi is the 15th and current Prime Minister of India, in office since May 2014. જો નરેન્દ્ર મોદી વિશેની બધી માહિતી આવી ગઈ, બધી જ લિંકો આવી ગઈ અલગ અલગ. કોઈ પણ અહીંયા આગળ જે માહિતી મેળવી હોય મેળવી શકીએ. હવે દાખલા કે આને દૂર કરીને હું અહીંથી ઇમેજીસ મેળવું છું, એને દૂર કરી દઉં છું. અહીંથી ફરીથી સર્ચ કરું છું, કોઈ નવા જ મુદ્દાની સર્ચ કરીએ આપણે. રાહુલ ગાંધી. તો તમે જુઓ છો રાહુલ ગાંધીના બધા જ ફોટા આવી ગયા છે. તો મિત્રો, આ રીતે ગૂગલની મદદથી કોઈ પણ વસ્તુ બોલીને આપણે સર્ચ કરી છે, પણ આની શરત માત્ર એ જ છે કે આપણે જે બોલીએ એ અંગ્રેજી શબ્દો હોવા જોઈએ. ગુજરાતીમાં સર્ચ થતું નથી, માત્ર ને માત્ર અંગ્રેજી દ્વારા સર્ચ કરી શકાય છે. અને આ મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મારી જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો.